દી ક્યાં જાય છે? દી તમે ઠીક તો છો ને? હા હું ઠીક છું. સરગમનો મેસેજ? આ તો કોઈ જગ્યાનું લોકેશન લાગે છે. સરગમ મને લોકેશન કેમ મોકલી રહી છે? તારો ફોન કેમ ઓન છે? સોરી, ભૂલથી રહી ગયો હશે. તને કહ્યું હતું ને કે અહીંયા આવે ને પહેલા ફોન સ્વિચ ઓફ કરી નાખજે. સોરી, હું હમણાં જ બંધ કરી દઉં છું. હાલો નીકળો. બહુ થઈ ગયું. જેટલું મળવાનું હતું ને બેનને એટલું મળાઈ ગયું. દીપ, હાલ નીકળ. દીપ, હાલ નીકળ કીધું ને. દીપ, ચાલ દી તમે ઠીક તો છો ને? હવે ચાલ ચાલ નીકળ હવે અહીંથી. ચાલ કહું છું. ચાલ. સરગમે જે લોકેશન મોકલ્યું છે અહીંયાથી 3 કલાક દૂર બતાવે છે. પણ સરગમ ત્યાં શું કરી રહી છે? જુઓ, તમે મહેરબાની કરીને મારી પર હાથ ના ઉપાડો. હવે તું અમને શીખવાડીશ કે શું કરવાનું ને શું નહીં કરવાનું. અને કહ્યું હતું ને કે માર્કેટના પૈસા પહોંચાડી દેજે. પૈસા હજી પહોંચ્યા નથી અને તારો માલ પણ હજી ઊભો છે. જો હજી 3:30 નથી વાગ્યા. એકવાર માર્કેટ પૂરું થઈ જવા દો, એની સાથે જ હું તમારા પૈસા તમારા સુધી પહોંચાડી દઈશ. પણ તમે મારા ઘરે શું કામ આવ્યા? अयान, अयान बेटा, कौन से आ भाई? અને તમે લોકો ઘરની બહાર કેમ ઊભા છો? અયાન બેટા, હું તને પૂછું છું, આ માણસ કોણ છે અને તમે ઘરની બહાર કેમ ઊભા છો? અરે એ શું જવાબ આપશે? હું આપું છું. અને મને પૈસા આપવાના છે. મારો મિત્ર છે, એના ફાધર હોસ્પિટલમાં એડમિટ છે, એટલે પૈસા માંગવા માટે આવ્યો છે. શું થયું તમારા બાપુજીને? અરે મારા એક્સિડન્ટ થયો છે બાપુજી, અને એમરજન્સીમાં બ્લડ ચડાવવાનું છે. એટલે મને થયું કે પૈસાની જરૂર તો નહીં પડે, અને મારું બ્લડ પણ મેચ થાય છે, એટલે હું બ્લડ આપવા માટે એની સાથે જઈ રહ્યો છું. હા તો ચલો, હું પણ આવું છું. કદાચ પૈસાની કે બીજી કોઈ મદદની જરૂર પડે તો? હા, પૈસા ને એ બધી વ્યવસ્થા થઈ જશે. તમે અત્યારે ચાલો, તમે ચિંતા નહીં કરો, હું તમારી સાથે આવું છું. હા, ચાલ આવું છું. બાપુજી, હું જઈને આવું જરા. હા હા બેટા, પણ જરાય ચિંતા ના કરતો, અને કંઈ પણ જરૂર હોય તો જરા પણ સંકોચ કર્યા વગર મને ફોન કરી દેજે. હા જી બાપુજી. પદ્માબેનનું ટિફિન સારું જ આવે છે, પણ લજ્જા ભાભી અને મીરાની રસોઈનો મુકાબલો કોઈ કરી જ ના શકે. અચ્છા, એટલે હવે તને માના હાથની રસોઈ નથી ભાવતી, એમ જ ને? મોટી બા, દુનિયાની બધી વસ્તુ એક તરફ અને મોટી બાના હાથની રસોઈ એક તરફ. અરે એક મિનિટ, મીરા બહુ ફ્રિજમાંથી બાસુદી નહીં લઈને આવ્યા? મોટી બા, હજી સરગમ બાસુદી લઈને આવી જ નથી. અરે ચલો ભાઈ જલ્દી, મને તો બહુ ભૂખ લાગી છે. સવારનો નાસ્તો તો ક્યારનો પચી ગયો. એમ નહીં, પણ સરગમને તો મેં ક્યારની મોકલી છે બાસુદી લેવા, હજુ સુધી કેમ નથી આવી? એ વાતને પણ 3 કલાક જેવું થઈ ગયું, અને ડેરી તો સાવ નજીક છે, પણ સરગમ હજી સુધી આવી કેમ નહીં હોય? બંધ બતાવે છે ફોન. મને બહુ ચિંતા થાય છે મોટી બા. શેની? સરગમ જ્યારે ઘરેથી નીકળી ત્યારે ઇન્દુબેન પણ નીકળ્યા હતા. ક્યાંક કંઈ ઊંધું છતું તો? મીરા બહુ આવું નહીં બોલો, સરગમને કંઈ નહીં થાય. હું બાસુદી લઈને આવું. ના, બાસુદીની કોઈ ઉતાવળ નથી, હું કાલે ખાઈ લઈશ. કુંદનને તને આજે બાસુદી ખવડાવી હતી,
પણ હવે આ પાછી એક બીજી નવી ચિંતા આવી ગઈ છે કે સરગમ અચાનક ક્યાં જતી રહી. સોરી મારે થોડું મોડું થઈ ગયું. લજા આંટી એક મોટું તપેલું લાવો ને, બાસુદી ઠંડી જ છે, આપણે બધાને પીરસી દઈએ. હા લાવ. સરગમ ક્યાં હતી તું? તારો ફોન કેમ બંધ હતો? મારી ફ્રેન્ડ પૂજા છે ને, એ મને રસ્તામાં મળી ગઈ. એણે કહ્યું કે ચાલ તને ડેરી સુધી લિફ્ટ આપું. તો એની ગાડીમાં બેસીને નીકળ્યા ને થોડીક આગળ જઈને જેની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. પછી પોલીસ કેસ થયો, પોલીસ સ્ટેશન જવું પડ્યું. એમાં ફોનની બેટરી લો હતી એટલે ફોન બંધ થઈ ગયો. એટલે તમને લોકોને કંઈ જણાવી ના શકી. પણ જેવી જ ફ્રી પડ્યું બાસુદી લઈને આવી ગઈ. મને તબિયત થોડી ઠીક નથી લાગી રહી. મારે થોડો આરામ કરવો છે. તમે લોકો જમી લો ને, મારી રાહ નહીં જોતા, હું પછી જમી લઈશ. હું અહીંયા મારું કામ કરવા માટે આવ્યો છું અને હું અહીંયા કામ કરીશ અને મને કોઈ જ નહીં રોકી શકે. મારી વાત સાંભળો શેઠ એક ખાલી આપણા ગામ વિશે જાણવા માંગે છે, બીજું કઈ નથી શેઠ. શેઠ અમને જવા દો શેઠ. શેઠ મારી વાત સાંભળો, એક વાર તમે રોકાઈ જાઓ. તો કીડીઓને પણ પાંખો આવી. ભૂલી ગયો? 3 દિવસની અંદર તારે હપ્તો ચૂકવવાનો છે. અને હજી પૈસાની વ્યવસ્થા તો થઈ નથી, એટલે તારું ખેતર હું કબજે લઈ લઈશ. હજી આ લોકો તને પૈસા આપશે? જેટલું કહ્યું છે ને એટલું કર. તને તો હું છોડીશ નહીં. તારી આટલી હિંમત! હું તમને છોડીશ નહીં. છોડીશ હું તમને. ધ્વનિત છોડો. ધ્વનિત આપણે અહીંયા ઝઘડો કરવા નથી આવ્યા. આપણે બીજા કોઈ ગામમાં જઈને ડોક્યુમેન્ટરી શૂટ કરી લઈશું. અરે પણ રૂપ, શાંત થઈ જાઓ ધ્વનિત, પ્લીઝ શાંત થઈ જાઓ. આપણે અત્યારે અહીંયાથી જતા રહીએ, નહીં તો આ વધારે માણસ બોલાવશે. તમે આને ઓળખતા નથી. આ માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સાંભળી લો બધા, જો આ માણસ ફરીવાર ગામમાં દેખાયો ને તો એના હાડકા ખોખરા કરી નાખજો. આ માણસ ગામમાં આવવો ના જોઈએ, નહીતર હું તમને એકેને નહીં છોડું. તારી તો ચાલો ધ્વનિત, પ્લીઝ ચાલો. ચાલો ધ્વનિત, ચાલો. હલો સરગમ, આ બધું શું છે? તે મને કોઈ જગ્યાનું લોકેશન મોકલ્યું છે ને તારો ફોન કેમ બંધ આવી રહ્યો હતો? ચિરાગભાઈ, અનાહિતાદી જીવે છે. સરગમ, તે શું કીધું? આ વાત સાચી છે? મને માનવામાં નથી આવતું. હું પણ પહેલા નહોતી જ માનતી, પણ જ્યારે ઇન્દુ આંટી મને ત્યાં એમની પાસે લઈ ગયા ને ત્યારે મેં માન્યું. ઇન્દુ આંટીએ? હા, તે ઇન્દુ આંટીના કબજામાં છે. આ એ જ જગ્યાનું લોકેશન છે. આપણે ધીરે છોડાવવા જવું પડશે. સરગમ, તો તું મને ત્યાં લઈ જા ને. તું તો ત્યાં ગઈ હતી ને? હા, પણ મને રસ્તો નહોતી ખબર ને, કારણ કે ઇન્દુ આંટી મારી આંખો ઉપર પટ્ટી બાંધીને લઈ જતા હતા. તો મને ખબર જ નહોતી કે ક્યાં લઈ જાય છે. અને એટલે જ તો એ જગ્યા પર પહોંચીને મેં ત્યાંનું લોકેશન તમને સેન્ડ કર્યું છે. સાંભળ સરગમ, આપણે છે ને સમય ન બગાડવો જોઈએ. તું એસજી હાઈવે અંડરબ્રિજ છે ત્યાં આવી જા, આપણે અનાહિતાને છોડાવવા જઈએ. હા ઠીક છે, હું હમણાં જ નીકળું છું. તું
જુઠ્ઠું બોલી? મને ખબર છે તારી પેલી ફ્રેન્ડ પૂજા તો અત્યારે યુએસ માં છે ને, તો જુઠ્ઠું કેમ બોલી તું? શું ચાલી રહ્યું છે તારા મનમાં સરગમ? બોલ ને સરગમ, શું છુપાવી રહી છે તું? તું બીજા બધાને મૂર્ખ બનાવી શકે પણ આ તારા મોટી બાને નહીં. એટલે જે ક્યારેય જુઠ્ઠું ના બોલતું હોય એ અચાનકથી જુઠ્ઠું બોલે તો ચોક્કસ કોઈ મજબૂત કારણ હોય એની પાછળ. શું છુપાવી રહી છે તું સરગમ? શું ચાલી રહ્યું છે તારા મનમાં? તું આમ એકલી એકલી મૂંઝાઈશ નહીં, મને કહી શકે તું, બોલ. મોટી બા દી હા, શું એનું? દી માટે મેં માનતા માની હતી. શેની માનતા? મેં માનતા માની હતી કે દીની પાછળ હું ગરીબ માણસોને જમાડીશ, પણ મને યાદ આવ્યું કે મેં તો એ માનતા પૂરી જ નથી કરી. તો બસ અત્યારે ગરીબ માણસોને જમાડવા જઈ રહી હતી. હું હમણાં આવું, પછી સાંજે નિરાંતે તમારી સાથે બેસીને વાત કરું છું. ઠીક છે. મને કેમ એવું લાગે છે કે સરગમ જે વાત કરે છે એ વાત નથી, વાત કોઈ બીજી છે. એવું તે શું થયું કે સરગમ અચાનક આટલી બદલાઈ ગઈ? ધ્વનિત, હવે જે થયું એને ભૂલી જાઓ. મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. ગુસ્સો તો મને પણ આવે છે, પણ ક્યારે જોયું છે કે ગુસ્સો કરવાથી કોઈ કામ સારું થયું હોય? તમે એ બધું છોડો અને તમારી ડોક્યુમેન્ટરી પર ધ્યાન આપો. પણ હવે એ પણ કેવી રીતે શૂટ થશે? થશે ને, કેમ નહીં થાય? હા, ગામડામાં કેવી રીતે શૂટ કરીશું? અરે અહીંયાથી 10 કિલોમીટર દૂર જ એક બીજું ગામ છે, ત્યાં મારા કાકા રહે છે. તમે ત્યાં તમારી ડોક્યુમેન્ટરી શૂટ કરી લેજો. પણ આપણે અત્યારે અહીંયાથી નીકળી જઈએ. એ સહેલાઈથી નીકળ્યો નથી, તમારે એની ઉપર નજર રાખવી પડશે. અને છતાંય જો આ ગામમાં આવવાનો પ્રયત્ન કરે ને તો ના ટાંટિયા ભાંગી નાખજો. જો તે મને ત્યાં રોક્યો ના હોત ને તો આ સાહુકારને બરાબરનો પાઠ ભણાવતો. પણ એનાથી આપણું જ કામ બગડી જાત ને, અને આપણે અહીંયા ઝઘડા કરવા નથી આવ્યા. જ્યારે અન્યાય પ્રથા બની જાય છે ને ત્યારે એના વિરુદ્ધ અવાજ ઉઠાવવો બહુ જરૂરી બની જાય છે. આ ગામમાં સાહુકારનો અન્યાય પ્રથા બની ગઈ છે, અને અન્યાય કરનાર કરતા અન્યાય સહેનાર બહુ મોટો ગુનેગાર હોય છે. એટલા માટે મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે આપણે આ ગામમાં જ ડોક્યુમેન્ટરીનું શૂટ કરીશું. એ આપણી બહુ મોટી ભૂલ સાબિત થશે. આપણે હવે તાત્કાલિક અહીંયાથી નીકળી જવું જોઈએ. જો મારી સાથે મારી સરગમ હોત ને તો આવી રીતના ડરીને ક્યારેય ના ભાગતી. મોટી બા. ઇન્ટરનેશનલ એક્ઝિબિશન? હા મોટી બા, આ સુરતમાં થવાનું છે, અને આ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન બહુ જ ભવ્ય થવાનું છે. આ મને ચિરાગના કાકાએ આપ્યું અને કહ્યું કે ત્યાં દેશ વિદેશના લોકો આવવાના છે. ત્યાં આપણી ઓળખાણ થશે અને બિઝનેસમાં ફાયદો પણ થશે અને આપણી નામના પણ વધશે. ચોક્કસ, આનાથી આપણા બિઝનેસને ફાયદો થશે અને ચંદનની ઓળખાણ થશે. આ એક્ઝિબિશન ક્યારે છે? આવતા અઠવાડિયે. અરે રે, કેમ અરે રે? એટલે ચંદનભાઈ આટલા જલ્દી પાછા જતા રહેશે? પણ એક્ઝિબિશન પણ મહત્વનું છે એટલે એમને જવું તો પડશે.
ના એટલે મીરા, આટલા સમય પછી ચંદનભાઈ આવ્યા છે તો તારી સાથે થોડો સમય વિતાવે ને. પણ એક્ઝિબિશન? એક્ઝિબિશનની ચિંતા તમે છોડો, ચિરાગ જઈ આવશે. ચિરાગ? હા, ચિરાગ. અને એમ પણ ચંદનભાઈના હાથમાં વાગ્યું છે ને, તો એમને આ બધો લોડ લેવાની જરૂર નથી. હા, એ બરાબર છે. ચંદનને આમ પણ અહીંયા આવવા બહુ મળતું નથી અને એના હાથ પર વાગ્યું છે એ વાત પણ છે ને. મીરા બહુ, તમને આ એક્ઝિબિશનના સમાચાર કોણે આપ્યા? મને આ સમાચાર લજ્જા ભાભી આપ્યા. ને લજ્જા બહુ, તમને આ સમાચાર કોણે આપ્યા? સુરતમાં બહુ જ મોટો જ્વેલરીનો એક્ઝિબિશન છે અને ત્યાં દેશ વિદેશથી લોકો આવવાના છે. એટલે જે એક્ઝિબિશનમાં ભાગ લેશે ને એને બહુ બધી ઓળખાણો થશે. હવે ચંદનભાઈ તો અહીંયા આવી ગયા છે તો હું શું કહું છું, તમે ચિરાગને ત્યાં મોકલી દો, એટલે એને ઘણી બધી ઓળખાણો થાય અને ધંધામાં ફાયદો થાય કે નહીં? હા, આ તો તમારા ફાયદાની વાત હતી ને એટલે મેં કીધી. મને તો મોટી બા ઇન્ટરનેટ પરથી આ સમાચાર મળ્યા હતા. પણ મોટી બા, તમે આટલી નાની નાની વાતોનું ટેન્શન નહીં લો. ખબર નહીં, આજકાલ મને લાગે છે કે આપણી આજુબાજુ કંઈક ઠીક નથી ચાલી રહ્યું. જેમ કે લજ્જા બહુનો ચંદનને ફોન જવો, જે એમના કહેવા પ્રમાણે એમણે ચંદનને ફોન કર્યો જ નહોતો. કંઈ નહીં, જે હશે એ જલ્દી બહાર આવી જશે, કારણ કે સત્ય વધારે વાર દબાઈને નથી રહેતું. ધ્વનિત, તમે આજે જીદ કરો છો ને એનું પરિણામ સારું નહીં આવે. તો આવું ને આવું વિચારીશ તો ક્યાંથી આવશે? ધ્વનિત, મને બહુ ચિંતા થાય છે. જો રૂપ, તું ચિંતા ના કરીશ. આપણે ગામના કોઈ એવા ખૂણે શૂટ કરી લઈશું જ્યાં સાવકારને ખબર નહીં પડે, અને ત્યાં જ આપણે કિશનને બોલાવી લઈશું, ઇન્ટરવ્યૂ લઈ લઈશું. મારે પણ એની સાથે કોઈ ઝઘડો નથી કરવો. અહીંયા જ હતા. સરગમ, આ જગ્યા? હા, આ જ જગ્યા છે. તો અનાયતા ક્યાં જતા રહ્યા? એ જ તો ખબર નહીં, અહીંયા જ હતા દી. સરગમ, તને ખબર છે કે અનાયતા જીવે છે તો તે મને કહ્યું કેમ નહીં? તને ખબર છે ને હું એમની કેટલી રાહ જોતો તો, એમના માટે કેટલો તડપ્યો છું. મેં જે કર્યું છે દી માટે જ કર્યું છે, કારણ કે ઇન્દુ આંટીએ મને ધમકી આપી હતી કે જો કોઈને પણ આ વાતની જાણ થશે ને તો એ ધીરે જીવતે નહીં છોડે. શું? પણ અનાયતા આમ અચાનક ગાયબ ક્યાં થઈ ગયા? ખબર નહીં. ચિરાગભાઈ, પેલું જુઓ. સરગમ, હું તો ડરી જ ગઈ. અરે રૂપ, કિશન છે. હવે આપણે ફટાફટ આમનો ઇન્ટરવ્યૂ લઈ લઈએ એટલે આપણે અહીંયાથી નીકળી જવાય.